खास કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોય કે ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટી હોય, આ તમામ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આજે હેરાન પરેશાન છે। વિકાસ લાવી અને આ વિદ્યાર્થીઓને એડમિશનથી વંચિત રાખવામાં આવે છે, વિદ્યાર્થીઓને ડરાવવામાં આવે છે કે તમે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશન લઈ લો, બાકી તમને સરકારી યુનિવર્સિટીમાં એડમિશન મળશે નહીં। માત્ર ને માત્ર ડરનો માહોલ ઉભો કરવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને આ ભારતીય જનતા પાર્ટી સરકાર કામ કરી રહી છે। परिणामों जाहिर करवामां नथी आवता, 6 महीना सुधी परीक्षाओं लेवामां नथी आवती, पीएचडी ની સીટો ઘટાડી દેવામાં આવે છે। તમામ મુદ્દાને લઈ આ યુનિવર્સિટી નિષ્ફળ છે, એટલા માટે આજે રજૂઆત કરી જે રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આજે સમગ્ર સૌરાષ્ટ્રની સાથે રાજકોટની પણ ઘણા બધા લોકો જ્યારે ઉપસ્થિત છે, ત્યારે અમારા જે મુદ્દાઓ છે તે એ છે કે યુનિવર્સિટીમાં ખાનગી કોલેજના અધ્યાપકો હોય અથવા તો કોઈ પણ અધ્યાપકો હોય એને પીએચડી ની ગાઈડશીપ આપવાનું યુનિવર્સિટીએ બંધ કર્યું। વિદ્યાર્થીની વાત કરીએ તો જ્યારે પરિણામો દેવાની વાત આવે ત્યારે 6-7 મહિના સુધી રિઝલ્ટો ડિક્લેર ન થાય, વિદ્યાર્થીઓ પરીક્ષા આપી એબસેન્ટ આવે, ઘણા મુદ્દાઓ સાથે યુનિવર્સિટીનો ઘેરાવ આજે સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિવિધ મુદ્દા એમની જે શાખા છે નેશનલ સ્ટુડન્ટ યુનિયન એના દ્વારા એક પ્રદર્શન અને ધરણાનો આવો કાર્યક્રમ જે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એ લોકોએ યોજ્યો હતો અને એના ભાગરૂપે એમણે એક આવેદનપત્ર આપ્યું છે યુનિવર્સિટીને કે આટલા મુદ્દાઓ જે છે, જેમ કે કોમન જીકાસની બાબત છે તો જીકાસની બાબત જે રદ કરવામાં આવે અને એડમિશન જૂની પદ્ધતિથી આપવામાં આવે। એ સિવાય યુનિવર્સિટીની અંદર જે 1-2 મુદ્દાઓ જે છે પીએચડી સાથે જોડાયેલા આ માટેની રજૂઆત હતી, જે મુદ્દાઓ ઉપર યુનિવર્સિટી ઘણા વખતથી કામ કરી રહી છે આ પક્ષોએ। એટલે એમનું નિવેદન, એમનું રજૂઆત એ શાંતિપૂર્ણ રીતે યુનિવર્સિટીએ સાંભળી સત્તાધીશોએ અને એમની પાસેથી આવેદનપત્ર લીધું અને ત્યારબાદ એમનો કાર્યક્રમ જે છે એ ત્યાં પૂરો થવાનો હતો। એ વખતે એનએસયુઆઈના જે અમુક નેતાઓ છે એ લોકો ખૂબ બળજબરીથી અંદર ઘૂસવાનો પ્રયત્ન કર્યો અને નુકસાનીની મને ખબર નથી, પરંતુ અત્યારે પોલીસનો બંદોબસ્ત પણ છે, એટલે એ કાર્યવાહી જે આવેદન છે એના ઉપર યુનિવર્સિટી જે છે એ ધ્યાન લઈ અને નિયમ અનુસાર કાર્યવાહી કરશે। ઓલરેડી જે અધિકૃત પોલીસ અધિકારીઓ અહીંયા ને બંદોબસ્ત માટે ગોઠવ્યા છે એમને અમે સૂચના આપી છે કે કયા પ્રકારનું નુકસાન થયું છે, તો જરૂર પડે આની અંદર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। જાહેર મિલકત જે છે એને નુકસાન પહોંચાડવાનો જો પ્રયત્ન થયો હશે તો એની અંદર અમે કાર્યવાહી કરીશું। અત્યારે હાલના તબક્કે આ વાત સાચી એટલા માટે નથી કારણ કે છેલ્લા અઠવાડિયાની અંદર લગભગ જે પેન્ડિંગ પરીક્ષાના પરિણામો હતા એ ઘોષિત કરી દીધેલા છે। અત્યારે જે છે એ ઓગસ્ટ પછીના જે પરિણામો છે, જુલાઈ પછીના એ પરિણામોનું એસેસમેન્ટ ચાલી રહ્યું છે, એટલે એ પરિણામો ટૂંક સમયની અંદર જાહેર થશે। 5 ભવનોમાં એમાં જે યુનિવર્સિટીની અંદર જે કંઈ એના નિયમો છે એ નિયમોનું ચુસ્ત પાલન થઈ અને આ પ્રક્રિયા થઈ છે, આ કોન્ટ્રાક્ચ્યુઅલ ભરતી હતી। એટલે કોન્ટ્રાક્ચ્યુઅલ ભરતીની અંદર સામાન્ય રીતે જે 6-7 વર્ષથી એ વિભાગમાં સેવા આપતા હોય તો એમાં વિભાગના અધ્યક્ષનો અભિપ્રાય પણ મહત્વનો હોય છે, કારણ કે એમની સેવાઓ જે છે એ યુનિવર્સિટીએ લીધેલી હોય છે। જે પ્રક્રિયા થઈ છે એ તદ્દન નિયમ અનુસાર થઈ છે। આના માટેની કોઈ મીડિયા સિવાય અમારી પાસે કોઈ રજૂઆત આવી નથી। જે ઉમેદવાર હોય એની કોઈ પણ રજૂઆત કાર્યવાહી કરો, કારણ કે જો નિયમ અનુસાર કાર્યવાહી થઈ હોય તો એ નિયમ અનુસાર જ કાર્યવાહી કરવાની રહે છે।